કમ્પ્લીટ જવાબ આલ દીધા છે બરાબર. અત્યારના મુખ્યમંત્રી અત્યારના ગાંધીજી. શું કરશું કહો હવે. અત્યારના મુખ્યમંત્રી કહો. મોદી. એ વડાપ્રધાન કહેવાય. વડાપ્રધાન. મુખ્યમંત્રી અહીંના તો લગભગ 10-12 પ્રશ્નો પૂછી લીધા. અડધા બાળકોને આવડ્યા, અડધા ના આવડ્યા. કાંઈ વાંધો નહીં, કારણ કે અત્યારે ડિજિટલ જમાનામાં બાળકો યુટ્યુબમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે, કાર્ટૂન વિડીયો આ તે એમાં બધા એટલા વ્યસ્ત છે કે જેને લગભગ બીજા જનરલ નોલેજમાં જોવાનું થતું જ નહીં. એટલે યાદ નહીં, એમનો વાંક નથી, વાંક આપણો જ છે, કારણ કે આપણે એમની ઉપર ઠોકતા નથી. બરાબર. તો થોડાક હજુ બીજા 2-3 પ્રશ્નો પૂછી લઈએ, પછી બાળકોને એમને આ રમત માટે છૂટા કરી દઈએ. તો બને રહેજો વિડીયોમાં. જો મજા આવી હોય તો કમેન્ટ બોક્સમાં પણ કમેન્ટ કરી જણાવી દેજો, અને કંઈ ખોટું લાગે તો પણ જણાવી દેજો. બરાબર. આપણા રાષ્ટ્રીય ચિહ્નો કહી દો જરા. બરાબર. એ તો લગભગ પહેલી બીજી ચોપડીથી આપણે ભણતા જ હોય, પહેલા ધોરણ, બીજા ધોરણ, ત્રીજા ધોરણ, લગભગ તમે 4-5 માં છો. એટલે રાષ્ટ્રીય ચિહ્ન શું છે? પહેલું રાષ્ટ્રીય ચિહ્ન કહી દો પહેલા. થોડાક ધાર્મિક થઈ જાવ, હવે થોડાક રાષ્ટ્રીય પર આવી જાવ. અને આ તો બેઝિક આપણે આટલા 4થું 5મું ભણતા હોય એટલે આવડવું જ જોઈએ. બરાબર. રાષ્ટ્રીય ચિહ્ન આપણું. ચલો રાષ્ટ્રીય ફળ કહો. રાષ્ટ્રીય ફળ કેરી. ઓકે, જો કમ્પ્લીટ હો. પછી રાષ્ટ્રીય પક્ષી. મોર. મોર. રાષ્ટ્રીય પ્રાણી. સિંહ. ખોટું ના એ ના, વાઘ. વાઘ. હા, એમ વાઘ. રાષ્ટ્રીય ફૂલ. કમળ. હા. તો પછી રાષ્ટ્રીય ચિહ્ન એ તો આપણું મોહર કહેવાય ને. આમ રાષ્ટ્રીય ચિહ્ન આપણું અશોક સ્તંભ કહેવાય. બરાબર. બીજા બધા બોલો. આપણા ગુજરાતના મુખ્યમંત્રી કહેવાય યાર. કઈ વાય લાગ્યો. બાજુમાં બીજું એક વિરાસત વન કવચ તરીકે ઓળખાવાનું છે. અહીંયાથી બાજુના દિવાલની બાજુમાં જ એક આવું બીજું વિરાસત બનાવ્યું છે. તેના ઉદ્ઘાટનમાં પણ આપણા રાજ્યના મુખ્યમંત્રી આવ્યા હતા. લગભગ 2 કે 2.5 મહિના થયા છે. 3 મહિના વરસાદમાં આવ્યા હતા. એ આપણે અહીંયાથી લગભગ દિવાલની પેલી બાજુ જ છે, જ્યાં બીજા આપણા વિરાસત વન જેવું જ નામ આપવામાં આવ્યું છે, વન કવચ. એવા બગીચાનું ઉદ્ઘાટન પર કર્યું હતું. એવા આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. બરાબર. ભૂપેન્દ્ર પટેલ. તમે વડોદરાના જ છો. બરાબર. તો વડોદરાના એરપોર્ટનું નામ. તમે તો છાણીમાં જ રહો છો. વડોદરાના એરપોર્ટનું નામ કહી દો. બરાબર. પેલા મેં જતો થઈ તો પાયા વડોદરાના એરપોર્ટનું નામ હરણી. હરણી એરપોર્ટ. આમ તો હરણી ચોકડી એમ કહીએ ને. હરણી ચોકડી નહીં, પણ એરપોર્ટનું નામ હરણી ગણાય. બરાબર. અમદાવાદના એરપોર્ટનું નામ છે ખબર? અમદાવાદમાં 3 એરપોર્ટ છે, પણ મેન ઇન્ટરનેશનલ એરપોર્ટ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ તરીકે ઓળખાય. બીજું ડોમેસ્ટિક એરપોર્ટ છે, એ અલગ છે. અને એક મતલબ એરફોર્સ માટે જે વપરાય છે એ ડિપાર્ટમેન્ટ પણ અલગ છે. તો અમદાવાદમાં કુલ 3 એરપોર્ટ છે, અને મેન છે એ ઇન્ટરનેશનલ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ. બરાબર. થઈ ગયું. હવે વિજ્ઞાનનો 2 પ્રશ્ન કરી લઈશું. વિજ્ઞાન રોજ 24 કલાકમાં 12 કલાક જે તમારા હાથમાં રહે છે મોબાઈલ, બરાબર, એની શોધ કોણે કરી હતી? કારણ કે ખૂબ મજા આવી ગઈ આજે છોરો જોડે પ્રશ્નો પૂછવાની. અને લગભગ આવું આપણે રજા મળશે એટલે દર રવિવારે આવું કરતા રહીશું. ને વિડીયો જો ગમે તો વિડીયોને લાઈક કરી લેજો, કારણ કે પહેલો ટ્રાય કર્યો છે. જો આજે મજા આવશે તો વારંવાર આવા વિડીયો લઈને આવશું. બાળકોને ખુશ કરશું, નાની મોટી ગિફ્ટો આપશું, અને ગિફ્ટ એવી આપશું કે જે એમને કામ લાગે. એવું નહીં કે ચોકલેટ આપીને ખુશ કરી દીધા, એવું નહીં. બરાબર. મોબાઈલની શોધ મોબાઈલ ફોનની, હો, ટેલિફોનની અલગ અને મોબાઈલ ફોનની. બરાબર. 1972-73 માં માર્ટિન કૂપરે કરી હતી. માર્ટિન કૂપર, એવું યાદ રાખવાનું. બરાબર. અને ટેલિફોનની શોધ, ટેલિફોન જે લેન્ડલાઇન ટેલિફોન હતા એની શોધ કરેલી
એલેક્ઝાન્ડર ગ્રામ બેલ, બરાબર, એની શોધ એને કરી હતી. તો ભાઈ ઘણા બધા પ્રશ્નો થઈ ગયા, બાળકો જોડે મજા કરી, અને કાંઈ પણ જે અલગ લાગ્યું હોય તે વિશે પણ કમેન્ટ કરજો, અને તમને મજા આવી હોય તો તે વિશે પણ કમેન્ટ કરજો. તો આવનારા સમયમાં ઘણા બધા આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક કરી, સપોર્ટ કરી, સબસ્ક્રાઇબ જરૂર બને છે. તો બધાને કહી દો ધારા બ્લોગને સબસ્ક્રાઇબ કરી લેજો, અને પછી આપણે ગિફ્ટ આપીશું, બરાબર. ચલો, તમારા હવે હું જે ગિફ્ટ આપવાનો છું, બરાબર, બધાને પેન આપીશ. આનાથી 5 પ્રશ્નો તો લખી જ રાખજો, એક નોટ બનાવવાની. જો આ બી આની જ નોટ છે ગુટીની, બરાબર, એ આવું કરે છે એકલી એટલે આવી એક નોટ લઈ લેવાની, પેન લેવાની, ઘેર યુટ્યુબમાં રોજ પ્રશ્નો 5 લખીને ડાયરી બનાવવાની. પછી ફ્રી થાવ તો કાર્ટૂન જોવાના, નહીં જોવાના એવું નહીં, પણ 5 તો શીખવાના જ, બરાબર. નિયમ લો તો સારું, યાદ રાખશો આપણને કોઈક દિવસ કે કાકા મળ્યા હતા એમ, બરાબર. ખાલી 5 પ્રશ્નો તો આપણે ગૂગલમાં સર્ચ કરીને જોઈને લખી લેવાના, એટલે યાદ રહી જાય, બરાબર. લો બસ. માણસ કોઈ બી ધર્મ નો હોય, હિન્દુ હોય, મુસલમાન, એનાથી કોઈ મતલબ નહીં, આપણે જનરલ નોલેજ વિશે મહત્વ, બરાબર. શ્રી રામના પિતાનું નામ. જો આટલું મોટું રામ અયોધ્યાનું આટલું બધું ક્રેઝ ચાલે છે, રામના પિતાનું નામ હું જણાવી દેજો. દશરથ રાજા. કમ્પ્લીટ જવાબ આલ્યો છે. હો, બેનને ગિફ્ટ આલવાનું છે. નાના મોટા પ્રશ્નો કરીશું જે જનરલ નોલેજ વિશે હશે. બાળકો કેવા જવાબ આપે છે એ પણ જોઈ લઈએ. તો અને કોણ સાચું આપે છે, નાની મોટી ગિફ્ટ આપશું આપણે. તો સાચા આપનારને આપણે ગિફ્ટ પણ આપીશું, સાચા જવાબ આપનારને. અને વિડીયોમાં બન્યા રહેજો, મજા આવવાની છે. અને વિડીયો ગમે તો લાઈક પણ કરી લેજો. તો ચલો વિડીયોની શરૂઆત કરી. તો મિત્રો, પહેલા બાળકો આપણને છાણી, બરોડા છાણીથી મળી ગયા છે, જે આપણા વિરાસત વનમાં આવ્યા છે. થોડા પ્રશ્નો એમને પણ પૂછીશું. તો જે જવાબ સાચું આપવાનું છે તેને આપણે ગિફ્ટ પણ આપવાના છીએ. તો પહેલો પ્રશ્ન આપણે પૂછીશું, અને જે સાચો જવાબ આપશે એમને ગિફ્ટ પણ આપીશું, બરાબર. તો મિત્રો, પહેલો પ્રશ્ન આપણે બાળકોને પૂછીશું કે આપણા પાવાગઢમાંથી કઈ નદી નીકળે છે, એનો જવાબ આપશે આપણા બાળકો. તો કોણ આપશે જવાબ પહેલો? જે પાવાગઢમાં નદી નીકળે છે અને બરોડા તરફ જાય છે, કઈ નદી આવે છે? આ નર્મદા કે છે. ખોટું છે. નર્મદા નદી નથી નીકળતી પાવાગઢમાંથી. સમિત્ર. વિશ્વામિત્રી નદી નીકળે છે, બરાબર. તારે કહેવાનું નથી, હો, બરાબર. ઠીક છે. તો હવે આપણે બીજો પ્રશ્ન કરીશું, જે આપણા છાણીના બાળકો છે, બરોડા છાણી. પાવાગઢ ઉપર જે જૂનું અને પ્રાચીન મંદિર મહાકાળી માતાજીનું છે, જેનું વર્ષો પહેલા જે મહાકાળી માની સ્થાપના થઈ હશે, તે કયા ઋષિએ કરી હતી? ના, નથી ખબર. તો બાળકોને ખબર નથી કે કયા ઋષિએ કરી હતી. તો જેનું નામ વિશ્વામિત્રી નદી છે, અને એ જ ઋષિએ આપણી મહાકાળી માતાજીની સ્થાપના કરવામાં આવી હતી. તે ઋષિનું નામ છે વિશ્વામિત્ર ઋષિ, બરાબર. હવે બીજો પ્રશ્ન. ગુજરાતનું પાટનગર જૂનું, અત્યારનું નહીં, જૂનું પાટનગર કયું હતું? અમદાવાદ. ગુજરાતનું જૂનું પાટનગર અમદાવાદ નતું. ગુજરાતનું જૂનું ગાંધીનગર. આપણું ચાંપાનેર હતું, અને નવું પાટનગર અત્યારે ગાંધીનગર છે, બરાબર. ચાંપાનેર આપણું જૂનું પાટનગર. હા, ગાંધીનગર અત્યારે નવું છે. તો પણ આ પ્રશ્નમાં પણ ફેલ થયા છે બાળકો. ચલો આપણે બીજો પ્રશ્ન કરીશું. આવું લગભગ આપણે હે ને તમારી ઉંમરમાં લગભગ કાર્ટૂનો છોડીને થોડું આમાં ધ્યાન રાખો તો સારું રહેશે. કારણ કે કાર્ટૂન એટલા બધા વધી ગયા છે, બરાબર. તો પછી મજા નહીં આવે, આગળ આપણને કાર્ટૂન કામ લાગવાનું નહીં, બરાબર. પાવાગઢનું મંદિરનું નવનિર્માણ ક્યારે થયું, કોણે કર્યું, અને એ પણ કેટલા વર્ષ બાદ, જાણો છો? હમણાં જ થયું છે, વર્ષ પહેલા જ. પાવાગઢના મંદિરનું નવનિર્માણ 500 વર્ષ બાદ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું, બરાબર. વચ્ચે નહીં આવેલા મોદી સાહેબ, યાદ છે? એ આપણે યાદ રાખવાનું. ચાલુ કરીએ. ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા છે એ જણાવી દો. ચાલો.
કુલ કેટલા જિલ્લા છે? હા જે યાદ હોય તો એકવાર મોઢામાં. હું 20 36 36 જિલ્લા છે. હજુ બોલો, હજુ બોલી જાઓ, 30 હજુ બોલો. થોડુંક આગુ પાછું રહે છે, 27 થોડુંક આગુ પાછું રહે છે. હજુ બોલી જાઓ. 25 ના 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 ના. 22 ગુજરાતમાં કુલ 33 જિલ્લા છે, બરાબર? યાર 33 જિલ્લા. તો ગુજરાતમાં કુલ કેટલા તાલુકા છે એ જણાય દો. બહુ છે, 200 પ્લસ છે. જિલ્લા આપણે 500 33 છે તો 200 પ્લસ છે. 200 પ્લસ તાલુકા ગુજરાતમાં છે ભાઈ. આંધ્ર તીર નહીં મારવાનું. હા, આંધ્રુની ના આવડતું હોય તો એમ કે તમે જણાવો તો આપણને જાણવા મળશે, બરાબર? કાં તો ના પાડ દેવાનું. હા, નહીં ખબર એટલે. પેલા છોકરાને બી બોલાય, એ આઈ જાવ તમારે આવું હોય તો. નાનો છે એમાં ભાઈ નહીં ખબર ને. ખબર કેટલા તાલુકા? 252 તાલુકા છે. અને ચલો પ્રશ્ન વગર જ આપણે એક ડાયરેક્ટ જવાબ આપી દઈએ. 252 તાલુકા છે અને ગુજરાતના કુલ ગામડા છે ને 18,860 છે, બરાબર? યાદ રાખવાનું, 18,860 ગામડા હો ને. હવે થોડાક ધાર્મિક પ્રશ્નો કરી લઈએ, 2-4, બરાબર? અને ભગવાન શ્રી કૃષ્ણના પિતાનું નામ કહી દો. પિતાનું નામે કહેજો ને માતાનું નામે કહેજો. માતાનું યશોદા નહીં સીતા માતાનું યશોદા અને બીજા એ બે માતા બે. પાલક પિતાની હો, જન્મ દેનારા જ. હા, જન્મ દેવાળા બધા. હા, સીતા કૃષ્ણ ભગવાનના માતા પિતાનું નામ કહી દો. યશોદા તો હજુ આપણે બાળકો કાચા પડે છે થોડા, તો આપણે જ જણાવી દઈશું કે કૃષ્ણ ભગવાનના પિતા અને માતાનું નામ, પિતાનું નામ વાસુદેવ અને માતાનું નામ દેવકી. યાદ રાખવાનું હો. કોઈ બી પૂછે ગમે ત્યારે લખવાનું થાય તો લખવાનું, કારણ કે ચોપડામાં રટ્ટા મારેલા તો યાદ ના રહે, પણ આવી મુલાકાત થયેલી તો યાદ રહે જ લગભગ તો, બરાબર? કે આ કાકાએ તો આવું કીધું તું જ, બરાબર? પાંડવોના પિતાનું નામ કહી દો. પાંડવોના પિતાનું નામ કહી દેજો. એવું થોડું થોડું યુટ્યુબમાં બી વાંચવાનું, ઘેર ચોપડી બોપડી મળે, સિરિયલ બિરિયલ જોતા હોય તો યાદ રાખવાનું, બરાબર? એવું થોડું ઘણું તો ભલે તમે 100% ના કરી શકો, પણ 100 માંથી 10% તો આવું રાખજો જેથી કામ લાગે, બરાબર? પાંડવોના પિતાનું નામ પાંડુ રાજા હતું, બરાબર? અને માતાનું નામ હતું શું હતું? કુંતી માતા, બરાબર? 5 પાંડવો અને છઠ્ઠો જે પુત્ર હતો એ કર્ણ, બરાબર? થઈ ગઈ. બાય બાય ભાઈ, ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, વંદે માતરમ.